અને શ્રી મામાજી મહારાજનું સાનિધ્ય દર વર્ષની બાતી આ વર્ષ પણ મામાજી મહારાજના પ્રતિષ્ઠાનો આ 8મો વાર્ષિક મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. પધારેલા તમામ ભક્તોનું ગણેશપુરા અને મામાજી મહારાજ મંડળ વતી આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. સાથે આજે બધા સાથે મળી ભગવાનના ભજન કરીશું, કીર્તન કરીશું, સત્સંગ કરીશું અને સાથે નવા વર્ષની બોલી એના ચડાવ પણ આપણે લઈશું. લગ્નની સિઝન જોરથી ચાલી રહી છે, પણ જ્યાં જ્યાં સુધી આ અવાજ પહોંચતો હોય તો વિશેષ ગણેશપુરાના આસપાસમાં રહેતા તમામ ભક્ત મંડળને, તમામ રહેવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે સર્વ ભક્તો અહીંયા શ્રી મામાજી મહારાજના સાનિધ્યમાં આપણે પધારવું. અત્યારે બધા સાથે મળી આપણે ભજન કરીશું, બોલી ચડાવવા લઈશું. એની સાથે સવારે યજ્ઞ હશે, મહાપ્રસાદનું આયોજન હશે, દર વર્ષની ભાંતિ ભોજન પ્રસાદનું પણ આયોજન હશે. સાથે બધા યજ્ઞ કરી પછી છૂટા પડશું. તો આવો આ કાર્યક્રમને આપણે ખૂબ સરસ રીતે ભજનના સાનિધ્ય તરફ લઈ જઈએ છીએ. શરૂઆત કરીએ આપણે ભાઈ ભુલેશભાઈ દેવડા આપણી વચ્ચે છે. વિશેષ આજના કલાકારમાં લોક સાહિત્યમાં એવું ક્ષમતા અને ધીરજ વાળું નામ અશોકભાઈ સુથા. ખૂબ ખૂબ સ્વાગત અશોકભાઈ. માતૃશક્તિ કલાકારમાં રાજલબા ઝાલા ભજની એ પણ થોડી ક્ષણોમાં આપણી વચ્ચે આવે છે. વિશેષ આપણી વચ્ચે દર વર્ષે મ્યુઝિશિયન અને તમામ કલાકારોને સાથે લઈ આપણી વચ્ચે પધારે છે એવા ભાઈ જબરસિંહ જાદવ, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. સાથે ચેન્જીભાઈ ઠાકોર અને એમની આખી ટીમ, દરેકનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સિયારામ સાઉન્ડનો સથવારો ભાઈ સોનુભાઈ અશોકભાઈ ખત્રી. સાથે આજે વિશેષ રાણપુરના ડેલિગેટ સહજીભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. સહજીભાઈ તમારું પણ સ્વાગત કરીએ છીએ. સર્વ ભક્તોની આજ્ઞા અનુમતિ લઈ આપણા પ્રમુખ શાંતિભાઈ ઠાકોર અને વિશેષ બધા પધારેલા ભક્તોનું અહીંયા આગળ અભિવાદન કરી આપ સર્વનો આદેશ લઈ આ ભજનોની અને આ સત્સંગની શરૂઆત કરીએ છીએ. એકવાર બધા મારી સાથે જેટલા પણ પધાર્યા છે અને પધારવાના છો અને પધારી રહ્યા છો એ બધા મારી સાથે એકવાર બોલ શ્રી મામાજી મહારાજની, બોલે ગુરુ ગોપાળપુરી મહારાજની, બોલે ગોગાંગ મહારાજની, હનુમાનજી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મામા મહારાજનું કામ હોય તો સેવાના ભાવથી અહીંયા જોડાઈ જાય છે. એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આવો બધા સાથે મળીએ, ભગવાનના ભજનને આગળ વધારવાની કોશિશ કરીએ. ધન્યવાદ. બોલી શ્રી ગજાનંદ ભગવાન કી, બોલી સદગુરુ ભગવાન કી જય. બોલી શ્રી મામાજી મહારાજ. હરિયો હરિયો હરિયો.
सरस्वती सुरती जियो और गणपति दो मन ज्ञान बजरंगी बल दे जो हमारा सतगुरु दी जो सा प्रथम किसको मनाऊं और किसका लेऊं नाम मात पिता गुरु आपना देवा अलख पुरुष राना गजानंद आनंद करो और सुख संपत में सीर दुश्मन को सजनी करो देवानित निमावत की। तो लीजिए हर वर्ष बाद इस वर्ष भी मामा जी महाराज का जमा जागरण हो रहा है। तो यहाँ पे जितने भी भक्तगण पधारे हैं सभी को सत्संग का आनंद लेना है, भक्तों का आनंद लेना है। सर्वप्रथम श्री गजानन महाराज को याद करता था। खोज में था सिमरू मारा ओ गणपति देवा हो मैं था निस्मरू मारा हो गणपति देवा ये मारे बच्चे नारा पूरण वाला जियो
शिवरो सरस्वती देवी मां सारदा करोनी ज्वाला जियो इंद्रानी वाला घोड़ा नाथ ने बोलिया गोरख चली मां चंद्र राचेला बोलिया गोरख चली मां चंद्र राचेला चेला चेला भक्ति ने एक वाणी गाको जियो भक्ति ने एक वाणी गाको जियो सरस्वती देवी मां शारदा ने सिमरो सरस्वती माता देवी शारदा ने सिमरो भक्ति करोनी ज्वाला जियो इंद्रानी वाला घोड़े नाथ અને અહીંયા જેટલા બી ભક્ત મામાજીના ભજનમાં આવ્યા છે देखो मामाजी જેને બે હાથ આપ્યા બે હાથ એક હાથ આપે એક હાથ ઊંચા કરીને ગણપતિ મહારાજનો મંત્રનો આહવાન કરવાનું છે ગણપતિ મહારાજ આજથી આ ભક્તિમાં તમે પધારો અને આ કાર્યને આપ સફળ બનાવો દરેકના હાથ ઊંચા તાજે સાથ બધાના ઓમ ગણપતિ નમો નમઃ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ કષ્ટ નિવારણ નમો નમઃ ગણપતિ બાપ્પા હે મોરિયા લેકે કાકા ઓમ ગણપતિ બાપ્પા ओम गणपति नमो नमः सिद्धि विनायक नमो नमः कष्ट निवारण नमो नमः गणपति बाप्पा हे मोरिया मोरिया रे बाप्पा मोरिया रे मोरिया रे बाप्पा मोरिया रे हे गणपति बाप्पा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बाप्पा मोरिया मंगल मूर्ति मोरिया मोरिया रे बाप्पा मोरिया रे हे मोरिया रे बाप्पा मोरिया रे मोरिया रे बाप्पा मोरिया रे मोरिया रे बाप्पा मोरिया रे बोले श्री गजानन भगवान की बोले संत गुरु भगवान की थोड़ा आनंद लेता रहो आनंद लेवाથી આનંદ આવે આનંદ પૂરા બાપરો ગુલામ ગોંધી જડે જય બોલવારો વે જડે તાળી બજાવવાનો સમય આવે તાળી જય બોલતો રહે गुरु गोविंद दोनों खड़े और किसको लागू पाए बलिहारी गुरु आपने मन गोविंद दीनो बता
सौ चंदा उगवे अन सूरज तपे नि हजार इतरो चांदने होवता मारा गुरु बिन गोर अंधार। तो भक्त ने करे જ્યારે ગુરુ મહારાજ આવે છે અને ભક્ત ચોકી ચોકી મનવા કે ગુરુ મહારાજ ને વધાવે છે અને મહિમામાં કહેવે છે देखो मारवाड़ी में અને ગુજરાતીમાં ભજન ખૂબ હેડ્યું છે એટલે બધાને ખબર તો પડશે કે બેઠા છે તો જેટલા બી ભક્ત બેઠા છે બોલે સદારામ બાપુ કી બોલે લક્ષ્મીદાસજી મહારાજ કી જય હો જય હો अरे वारी जाऊं रे बलिहारी जाऊं रे ये मारा सतगुरु आंगणे आविया वारी जाऊं रे। आंगणे आया मैं गंगा गोमती नाया सतगुरु आंगणे आया मैं गंगा गोमती नाया हरि निर्मल में पाया मैं वारी जाऊं रे हरि निर्मल हो गई काया मैं वारी जाऊं रे बलिहारी जाऊं रे वारी जाऊं रे मिल आवो गुरुदेव ने बताओ सतिया हिल मिल आवो गुरुदेव ने बताओ केसर का तिलक लगावो मैं वारी जाऊं रे केसर का तिलक लगावो मैं
જીના બચના મતી ભાગો ગુરુદેવ જગાવે ગુરુદેવ જગાવે થોડા જાગો થોડા જાગો રામજીના બચના સુતાઈ ભાગો नारायण जस गावे चरना में शीस नमावे दास नारायण जस गावे चरना में शीस नमावे मारो बेड़ो पार लगावो मैं वाली जाऊं रे गुरु महाराज मानते सभी का हाथ ऊंचा गुरुदल को बता बता अब तो खरी माधव रे मंदिर में मीरा एकली खड़ी अब तो खरी रे कानो खरी माधव रे मंदिर में मीरा बाई एकली खड़ी बन जावा चरण लागो कानूरा चरण लागो कानूरा में मस्तक पे रम जावा मोहन अब तो खरी रे सावरिया अब तो खरी माधव रे मंदिर में मीराबाई एकली खड़ी मंदिर में मीराबाई एकली खड़ी ગામની એવી પવિત્ર ધરતી અને એમાંય આજે એવો રૂડો કાર્યક્રમ છે. થોડું લગ્ન સિઝન જેવું લાગે છે મને ભગત, એટલે થોડું ભલે થોડા છો પણ જેટલા બેઠા છો ને એટલા બધા સમજુ બેઠા છો. આમ થોડા આ બાજુ દૂર દૂર બેઠા ને આમ શક્ય હોય તો બેન છે બહુ દૂરથી બહુ લાંબો પલ્લો કાપીને અહીંયા આજ આનંદ કરવા માટે આવ્યા છે આજના કાર્યક્રમમાં. શક્ય હોય તો જે આ બાજુ બધા જે હાવજોનું ટોળું બેઠું છે ને આ બાજુ આવી જાઓ તો મજા આવી જાય.
જે છો એ પણ થોડા અહીંયા નજીક નજીક આવી જાઓ. આજના તમામ સુંદર મજાના કલાકારો, હા, અમે તમારા કોઈની પાસેથી જબરજસ્તીથી 5 રૂપિયા લેવાના નથી. તમારી મોજ આવે ને તમે દઈ દો એ વાત નોખી છે. અને એવા ભજન, એવા સત્સંગ અને એવા કાર્યક્રમમાં મળ્યા છે ખાસ પ્રકાશભાઈ માળી સાહેબ. એમનું ઘર આંગણું છે એમ તો, અને દાદાના ખોળામાં, મામાજી બાપજીના ખોળામાં, ગોપાલપુરી મહારાજના ખોળામાં આજ બધાને મળવાનું થયું છે. નામી અનામી તમામ અહીંયા કલાકારો છે, તમામ સંગીતકારો છે. એક વખત તો બધાના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો. અમુક તો પાછી માવડીઓ તાળી વગાડતા નથી. જો આમ ખરેખર શરમ રાખ. એક ગામમાં કાર્યક્રમ, મેં કીધું તાળી વગાડો. એક દાદા ઊભા થયા, મને કે તાળી નહીં વગાડીએ. મેં કીધું વગાડો વગાડો. તાળી વગાડવાથી જો કોઈ પાપ લાગે તમને આપી દેજો, પુણ્ય મળે તમે રાખજો, પણ તાળી તો વગાડો. મને કે નહીં વગાડીએ પછી ટેવ પડી જાય તો. અને આ તો દાદાના દરબારમાં બેઠા છે. મામાજી મહારાજના તમામ કલાકારોના નામ બધાએ જાણીતા ચહેરા છે, પરિચિત ચહેરા છે. ખાસ અમારા જબરસિંહ બાપુ અને પ્રકાશભાઈનો ખૂબ જ ભાવ હતો. આમ તો ડીસાનું આગળનું અવારનવાર આ બાજુ આવવાનું થાય છે, પણ આજ મામા બાપજીના મંદિરમાં દર્શન કરવાનો અમને તમામને લાવો મળ્યો છે. એક વખત તો મારા પ્રકાશભાઈ માળીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને સુંદર મજાનું મારું સિયારામ સાઉન્ડ, અમારો ચામુંડા સ્ટુડિયો, તમામ સંગીતકારો, બંને બહેનો અને દૂર દૂરથી ખાસ અમારા ભક્તો પણ આજે કાર્યક્રમ સાંભળવા માટે પધાર્યા છે સાહેબ. અમારા સૌજીભાઈ, અમારા સેનજીભાઈ અને તમામ અહીંથી નામી નામી અમારા દિલીપભાઈ, ભૂપતભાઈ તમામ આજે વધાર્યા છે. અને એક એવો જયકારો બોલી આજના કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવી છે. તમે બધાએ પ્રેમથી આજે નવા વર્ષના કંઈક ચડાવવાનો ને બધો પણ કાર્યક્રમ છે, પણ એક એવો જયકારો કરી દઈએ આપણે બધાએ ભેગા મળી. ત્યારબાદ એક નાનકડી વંદના, એકાદ થોડા દુહા છંદથી મારે મારા અહીંથી દોરની શરૂઆત કરવી છે. કેમ કે એ ગુરુ મહારાજની જગ્યા છે. સંત ના હોત સંસાર મેં તો જલી જાતી એ બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લહર છે વો તો ઠારત ઠામો ઠામ છે. મહાત્માજીના તો આશીર્વાદ જેને જેને મળ્યા. મેં તમે નહીં માનો ભૂપતસિંહ, મને અહીંયા આવ્યા પછી વાત એ કરી કે અહીંયા માળી સમાજ છે, ઠાકોર સમાજ છે, ભેગા 18 આલમ છે. ઠાકોર સમાજનું જ્યારે નામ આવે ને ત્યારે મને અમારી બાજુના પંથકમાં, મારા ગામથી સદારામ બાપાનું ગામ માત્ર 15 કિલોમીટર દૂર છે. અમે તો એમ કહેવાય ને કે જેમના ખોળામાં રમી રમીને અમે મોટા થયા છીએ. આમાંથી કોઈએ સદારામ બાપુના દર્શન કરેલા? ખાલી હાથ ઊંચો કરજો. વાહ રે વાહ સાહેબ. હળાહળ કળિયુગમાં એવી જ્યોત સાહેબ જેને જગાવી ભજનની, ભક્તિની, સેવાની. આજ પણ ટોટાણાના પાદરમાં દર્શન કરવા માટે જાઓ ને સાહેબ, હજુ એમ લાગે કદાચ બાપા આપણી વચ્ચે નથી પણ એમની ચેતના હજુ હયાત હોય ને એવું હોય જગ્યામાંથી લાગે સાહેબ. એવો ભજનનો જેમને ધૂનો ધકાયો છે. અરે આ ગોપાલપુરી મહારાજ પાલનપુરના નવાબને જો કોઈ માથાનો તાજ આપ્યો હોય ને તો આ ગોપાલપુરી મહારાજે સાહેબ દીધો હોય. કદાચ તમે કાતરાની જગ્યામાં જાઓ, અરે રાજપુરની જગ્યામાં જાઓ, એ જાગીરી ગણાય. આ તો એ ઓલિયા મહાપુરુષની જાગીરી, શેરગઢની જગ્યાની માથે એમ કહેવાય કે એક દિવસે ગામને રંજાડવા માટે અંગ્રેજોના સમયની વાત કે અંગ્રેજો જ્યારે આ ડીસાના અંદર એક મોટા કેમ્પની છાવણી નાખી. ડીસા તો નામ કાલ હવારદી આપ્યું આપણે. આ ડીસાની ધરતી એ કેમ્પ તરીકે ગણાતી. અંગ્રેજોની છાવણી ડીસામાં હતી. અંગ્રેજના અફસરો, અધિકારીઓ એ બધા શેરગઢમાં રહેતા. પ્રકાશભાઈ, આ સોનેરી અક્ષરે લખાયેલા પુસ્તકોના અંદર ઇતિહાસ લખેલો છે કે શેરગઢની ધરતીની માથે અંગ્રેજો જ્યારે રહેવા માટે આવ્યા અને એક વંચર પ્રાણી સાહેબ, ડાલામથા હાવજ જેવું જેનું શરીર, એક વાઘ આવીને ઊભો થઈ જાય સાહેબ. એ વાઘ આવીને આખો ત્રાહિમામ ત્રાહિમામ પોકારે. ગોપાલપુરી મહારાજ સાહેબ ત્યાંથી એ પોતે ગાયો ચરાવવા માટે વેરાન વગડામાં જાય. અંગ્રેજોને બધાય દોડતા જોઈ અને ગોપાલપુરી બાપુ એટલું કીધું કે આ ભાગમ ભાગ હું કામ કરો છો? અને એ દિવસે અંગ્રેજો બોલ્યા હતા હાથ જોડીને કે બાપુ, ગામમાં વાઘ આવ્યો છે, તમે અહીંથી નીકળી જાઓ નહીં તો તમને ફાડી ખાય. અને એ દિવસે ગોપાલપુરી બાપુ સડાપ 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 ડગલા ભરતા
એ શેરગઢ ગામમાં ગયા અને એક બાજુથી સામે વાઘ આવે અને એક બાજુથી ગોપાલપુરી મહારાજ આવે. સાહેબ એમ કહેવાય આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, કોઈ મારી બનાવેલી વાત નથી, મેં વાંચેલો ઇતિહાસ છે. અને એ દિવસે સામે એ વાઘને આવતો જોઈ ગોપાલપુરી હામા ડગલા દીધા અને વાઘ ગોપાલપુરી બાપુના પાસે આવી પોતાના બે પંજા નીચે મૂકી અને ગોપાલપુરી બાપુને પગે લાગતો હોય ને એવી રીતે આસન જમાવી લીધું હતું. અને ગોપાલપુરી બાપુએ એ વાઘનો કાન પકડી અને એ દિવસે આ ડીસાની ધરતીમાં એવું કીધેલું કે જા બચ્ચા आज के बाद कभी ये मेरी धरती में आके दिखाई मत देना. अरे जहां कुत्ते पे ससा आया वहां गोपालपुरी ने मठ बनाया. साहेब આ એ ધરતીમાં આપણે મળ્યા છીએ. એક એવો જબરજસ્ત જયકારો તમામ કલાકારોને પૂરતો ન્યાય મળી જાય એ રીતે આજનો કાર્યક્રમ આપણે ચલાવવો છે. એક વખત ખરેખર તમને ખૂબ જ મજા આવવાની છે. બે હાથ ઊંચા કરીને એક વખત જબરજસ્ત જયકારો કરી દો. બરાબર? હા, જે હાથ ઊંચા ના કરે ને કાલે સવારે ગોપાલપુરી મહારાજ ચિકનગુનિયા કરે. હવે જો ચિકનગુનિયાની બીકથી કર્યા કે ગોપાલપુરીની બીકથી મને ખબર ન પડી હો, પણ એવો ગુરુ મહારાજનો જયકારો કરીએ. બોલીએ શ્રી ગોપાલપુરી મહારાજ કી, મોમાજી દેવ કી, ગોગાજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી, હનુમાનજી મહારાજ કી, નમઃ પાર્વતી પતે હર હર. આમ થોડા ખખડતા રહેજો. એકાદી નાનકડી વંદના અહીંથી મારે કરી અને એકાદો નાનકડો છંદ દોહાની અહીંથી રચના કરી કાર્યક્રમના દોરને આગળ ધપાવો છે. ત્યારે પણ શૈલ શૃંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાર ગંગ માલ વિમલ વેદ ગાજે. લોચન સે લાલ લાલ ચંદન કી ગોરી ભાલ ગુમગુમ સિંદૂર લાલ ગુંગી વરસાજે. એક વાત ચોખ્ખો તમને કરી દઉં કે આજ તમે જે પણ અહીંયા મૂકો ને, જે પણ તમને માલિકે દીધા હોય 50 રૂપિયા મૂકો, 500 રૂપિયા મૂકો, 1000 રૂપિયા મૂકો, આજ કદાચ 1 લાખ રૂપિયાનો ઢગલો આ સ્ટેજ ઉપર થઈ જાય, આમાંથી એક પણ રૂપિયો કોઈ કલાકાર લઈને જવાના નથી. આ તમામે તમામ પૈસો અહીંયા મંદિરમાં મૂકીને જવાનું છે. સાહેબ એક વખત જોરદાર તાળીઓનો ગરગાટ વગાડી દો અને તમને જ્યાં મજા આવે ને, જ્યાં મજા આવે ત્યાં આકલા પડકારા કરજો. ઉસ્તાદ ખરેખર આંબળો, જ્યાં મજા આવે ત્યાં આકલા પડકારા કરજો. એનાથી વધારે મજા આવે તો તાળીનો તાલ દેજો. એનાથી વધારે મજા આવે તો ખિસ્સામાં હાથ નાખજો, પણ પોતાના ખિસ્સામાં, પાડોશીના ખિસ્સામાં નહીં. આ અમુક ગામ સારું હોય ને ત્યાં વાતો કરવાની મજા આવે. તમને અહીંથી કીધું કે આ બધાય પૈસા મામા બાપજીના મંદિરમાં મૂકીને જવાના છે. એક ગામમાં કાર્યક્રમ હતો, સાંભળજો માવડિયું. ગામના સરપંચે અમને કીધું, અશોકભાઈ મારા જબરસિંહ બાપુને અમે બધાય ગયેલા, અશોકભાઈ માતાજીના મંદિરનો કાર્યક્રમ છે, મંદિરનો ખર્ચો ખૂબ વધી ગયો છે, પૈસા મંદિર પાસે છે નહીં, તમારે પૈસા ભેળા કરાવવાના છે.
આમ પછી અમે તો કલાકારો આમ કહેવાય છાતીના પાટિયા ખુલી જાય ભબકે ગણભૂત ભયંકર ભૂતળનાથ આમ એવા છંદ એવા દુહા અને એવા ભજનો બેનબાએ ગાયા મેં કીધું પૈસા આજે ખૂબ ભરાવજો બધાય મંદિરમાં મૂકવાના અને આખું ગામ સામે રાજી થઈ ગયો કોઈએ 100 રૂપિયા દીધા ને કોઈએ 500 દીધા ને કોઈ ભાગશાળીએ 5000 દીધા રાતના 12 વાગ્યા સુધી સ્ટેજ ઉપર રૂપિયા જ રૂપિયા આખું સ્ટેજ રૂપિયાથી ભરાઈ ગયું પણ હવે કંઈક એવો ગામમાં એવો રિવાજ છે રાતે 12 વાગે લાઈટ જતી છે અમને કલાકારોને ખબર નહીં આખા સ્ટેજ ઉપર રૂપિયા રૂપિયા હાર્મોનિયમ ના દેખાય એટલા રૂપિયા અને રાતના 12 વાગ્યા લાઈટ ગઈ ગામનો રૂપિયો પાછો ગામમાં 12:05 મિનિટે લાઈટ આવી જોયું સ્ટેજ આખું ખાલી ખમ સરપંચ ઊભા થઈને આવ્યા મને કહે અશોકભાઈ આ તો લઈ ગયા મેં કીધું સરપંચ જે અંધારામાં લઈ જાય ને એ અજવાળે પાસા ન મૂકી જાય પણ તોય તમે કહેતા હોય તો હું એક વિનંતી કરું કલાકારો બધા ગામના મહેમાન કહેવાય અને મહેમાન થઈને ગયા હોય ત્યાં ખાલી વિનંતી જ કરાય પ્રકાશભાઈ ત્યાં પછી કે ના મૂકવા જ પડશે ને આમ ને તેમ અમે ઘેરથી કહીને આવ્યો ઘેર પાછા જવાનું હોય પછી મેં લાઈટ આવ્યા પછી હાથમાં માઇક લીધું અને થોડી વાર બોલ્યો કીધું જોવો ગામવાળાઓ તમારા ઉપર ખૂબ માતાજીની કૃપા છે આ તો બધાય પૈસા મંદિરમાં મૂકવાના હતા અને મને એવું લાગે છે કે તમે કદાચ ભૂલથી લઈ ગયા હશો પણ જો તમારા બધાની રજા મંજૂરી હોય તમારે પૈસા પાછા મૂકવા હોય અને તમને અજવાળામાં શરમ આવતી હોય તો ફરીથી 5 મિનિટ માટે લાઈટનો કાપ કરીએ ગામવાળાને કીધું બધાય પૈસા પાછા મૂકી જાશો ગામવાળા કે અંબે માત કી જય મૂકી જઈશું તમે તાર લાઈટનો કાપ કરો જીબીમાં ફોન કર્યો 12:15 કીધું 5 મિનિટ લાઈટનો કાપ કરવાનો થશે જીબી વાળા મિત્ર હતા કે અશોકભાઈ વાંધો નહીં 12:15 લાઈટ ગઈ અને 12:20 મિનિટે લાઈટ પાછી આવી ત્યાં સુધી અમે જોયું ને તો સ્ટેજ ઉપરથી હાર્મોનિયમ તબલું બેન્જો ઢોલક એ ગામવાળા લઈ ગયા પછી તો સરપંચ ને ડેપ્યુટી સરપંચ ને 2-3 સભ્યો બધા ઉભા થઈને આવ્યા હો મન કે અશોકભાઈ આ તો લઈ ગયા હજી કાંઈક તમે કરો મેં કીધું સરપંચ જો આ ગામવાળા તારા બધા માથા ભારે છે હવે એકાદ વખત લાઈટનો કાપ કરીશું ને તો એકાદો કલાકાર ઓછો થાય એમ છે આખી રાત પાણી વાળી મજૂરી કરાવે એવા અમુક ગામવાળા છે સાહેબ આ ધરતીમાં જે ધરતીમાં તમે નું મળ્યા છીએ સાહેબ આ ધરતી છે કેવી મોટી સંખ્યામાં માતાઓની હાજરી છે મોટી સંખ્યામાં દીકરીઓની હાજરી છે મોટી સંખ્યામાં યુવાનોની હાજરી છે સાહેબ સાંભળજો આ ધરતી છે કેવી આ ધરતીના માટે એક કવિએ દુહોલ કીધો છે કે આ ધરતી છે કેવી જે ધરતીમાં તમે નો બેઠા કે શબ્દ એક શોધું ત્યાં આખી સહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદું ત્યાં આખી સરિતા નીકળે અજબ તાસીરની ધરતી છે આ કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે મહાભારત એટલે એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો હામા હગા ભાઈઓ એક જમીનના ટુકડા માટે એમ કહેવાય કે હામા યુદ્ધના મંડાણ માંડી દીધા હોય એક બાજુ કૌરવો એક બાજુ પાંડવો અહીંયા મહાભારત વાવો એ મહાભારતની વાવણી થાય એમાંથી જ્ઞાન રૂપી ગીતા નીકળે સાહેબ અહીંયા વેર વાવો એમાંથી પણ જ્ઞાન નીકળે એવી આ ધરતી સદારામ બાપુના પ્રસંગની મને અહીંથી યાદી થાય સાહેબ એ સદારામ બાપુ અહીંયા ઠાકોર સમાજ છે તમારે એક માત્ર ઠાકોરો ગૌરવ લઈ કે એટલી વાત નથી સાહેબ 18 આલમ આજ કદાચ તમે દિયોદર કાંકરેજ બાભરના પરગણામાં આવો ને સાહેબ કદાચ સુથારનો દીકરો હોય કે બ્રાહ્મણનો દીકરો હોય એના ઘરે બાપા સદારામનો ફોટો રાખીને પૂજા થાય છે શું કામ સાહેબ મેં પહેલા કીધું નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા આ સંતોના સંતપણા કાંઈ નથી મફતમાં મળતા અરે સદારામ બાપુના એક નહીં હજારો પરચા ગામના ઓરાજીના ખેતરમાં ભાગિયા તરીકે ભાગ બાંધ્યો પાણી વાળવાનું કામ કરે ખેતરમાં ખેત મજૂરી કરે પણ હાથમાં એક તારો લઈ ક્યાંક ભજનનો વાયક મળી જાય અમારા પ્રકાશભાઈનું જીવ જેમ ભજનનો છે ને સાહેબ ક્યાંક ભજન સાંભળે ને તો નીંદર નો આવે એમ થાય કે લાવ 2 ઘડી ભજન સાંભળીએ સદારામ બાપુને ક્યાંય પણ વાયક મળી જાય એ પોતે પોતાનો સિતાર લઈ હાથમાં ખડતાલ લઈ ભજનમાં નીકળી જાય
પણ પોતાના ખેતરનો જે માલિક છે ને વોરોજી, એને આ વાત ગમે નહીં. એક દિવસની વાત તમને ટૂંકમાં પતાવી દઉં. ખેતરમાં પાણી વાળવાનો વારો, અને વોરાજીએ સદારામ બાપુને ખેતરમાં પાણી વાળવા મોકલ્યા, અને ક્યાંક ભજનનો અવાજ એ સદારામ બાપુ સાંભળી ગયા. ખેતરમાં પાવડો મૂકી દીધો, આમ પાણી વળી રહ્યું છે. પાવડો મૂકીને સદારામ બાપુ ભજનમાં આવીને બેહી ગયા. મધ્યરાત્રિનો સમય થયો, રાતના 12 વાગ્યા. એ ભજનના હાથમાં માળાનો બેરખો લઈને ભજનમાં બાપુ સદારામ ભજન ગાવા માટે ચાલુ કર્યું. અને વોરાજી હતો ને રાત્રે 12 વાગે જાગ્યો, અને કાનમાં અવાજ પડ્યો કે આ ભજન તો 100% સદારામ ગાય છે હો. એ સમય એમને સદો તરીકે ગામ કેતું આખું, અને આ તો 100% સદારામ ભજન ગાવે છે, તો ખેતરમાં પાણી કોણ વાળતું હશે? એ ગામમાં આવીને જોયે, એક હાથમાં સિતાર લઈ સદારામ બાપુ ભજન ગાય, અને વોરાજીને કે કદાચ સદારામ અહીંયા ભજન ગાવા માટે આવ્યા છે ને, પણ ખેતરમાં કોઈકને પાણી વાળવા માટે કામ બતાવીને આવ્યા હોવા જોઈએ. લાવને ખેતરમાં આવીને જોઈ આવું કેટલો બગાડ થયો છે. અને એના વોરોજી ખેતરમાં જાય અને આમ દ્રષ્ટિ કરે અંધારામાં, સદારામ બાપુ જેવો માણસ કોઈ પાણી વાળે, થોડા નજીક જઈને જોવે ને કે આહા, સદારામ તો અહીં પાણી વાળે છે, તો ગામમાં ભજન ગાવે કોણ? લાવ ફરીથી તપાસ કરું. અને ફરી પાછા ગામમાં આવે તો ગામમાં જોવે સદારામ બાપુના હાથમાં એક તારો રહી ગયો ને ભજન ગાવે છે. સાહેબ, એ વોરોજી ફરી ખેતરમાં જવા માટે જાય, 2-3 આંટા દોડાદોડી કરી, એમાં ચક્કર આવી ગયા, એ વોરોજી પડી ગયા. અને બીજા દિવસે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે સદારામ બાપુના પગે લાગીને એટલું કીધું હતું કે બાપુ, જે હું તમને સદારામ તરીકે માનું છું, તમે મારા ખેતરમાં કામ કરો છો ને, તમે કોઈ અલૌકિક પુરુષ છો. સદારામ બાપુ કે પણ શેઠ આવું હું કામ બોલો છો? અને એ દિવસે વોરાજી કીધું કે સદારામ, કાલે આ ગામમાં ભજન હતા ને, તો તમે ભજન ગાવતા હતા, અને ખેતરમાં પાણી વાળવા માટે હું જોવા માટે ગયો તો પાણી તમે વાળતા હતા. અને સદારામ બાપુએ મનોમન ધારણા કરી, અને એ હાથમાં જે પાવડો હતો એ પોતાના ખેતરના માલિક વોરાજીને હાથમાં પકડાવી દીધો કે વોરાજી, આજ પછી હવે તમારા ખેતરનું મારે કામ નથી કરવું. વોરોજી પગે લાગીને કે બાપા, મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો, પણ મારો ભાગ ન છોડતા. મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય, તમારે ભજનમાં જવું હોય ને તોય તમને છૂટી છે, પણ ભજનનો અંદર તમે મારા ખેતરનો ભાગ ન છોડતા. અને એ દિવસે સદારામ બાપુએ કીધું હતું કે સાંભળો શેઠ, હું ખેતરમાં પાણી વાળું છું કે નહીં એ જોવા માટે તમારે ઘરથી ખેતર સુધી ધક્કો ખાવો પડે. કદાચ તમે મારું ભજન સાંભળી લો અને ખેતરનું કામ તમારું બગડે છે કે નહીં એ જોવા માટે તમારે તમારા ઘરથી ખેતર સુધી ધક્કો ખાવો પડે, પણ હું ભજનમાં આવી જાઉં અને મારા બદલામાં પાણી વાળવા માટે અયોધ્યામાંથી મારા ભગવાન રામને આવવું પડે ને, આ મને કોઈ દી પોહાય નહીં. એટલા માટે સાહેબ તમારા ખેતરનો ભાગ નથી બાંધવો. કાલ હવારનો દાખલો, દિયોદરની બાજુમાં બેહાણાનું પાદર, 2 દીકરીઓ રમાબેન અને શારદાબેન. સાહેબ, આ ભજનની ધરતી, આ ભજનની તાકાત. પણ આ ભજનો પેલા હતા કેવા ખબર છે? સદારામ બાપુનું એક બહુ પ્રિય ભજન મારે 5-1 મિનિટ ગાઈ કાર્યક્રમના દોરને આગળ ધપાવવો છે. સાહેબ, આ તો આપણે બધાય ભજનમાં મળ્યા છીએ. ગામડાની એક કવિતા છે, ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. જેવું ટાણું હોય એવું ગાણું. અહીંયાથી મારા ફુલેશભાઈએ કેવા સુંદર સુંદર મજાના ભજનો ગાયા. જેવા ટાણા હોય એવા ગાણા. હવે તો ગાણા અમુક એવા નીકળ્યા છે ને, અમુક તો માવડીઓ હોય એવા ગીત નીકળ્યા, લે કચુકો લેન વેવણના ઘેર જાજે. આપણને ખબર જ ન પડે કે આ ગીત કેવા હું માગે છે. હમણાં ગીત આવ્યું તો મને ખૂબ ગમ્યું, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. 18 વર્ષે બોર્નવિટા ના હોય, 2 ડોબો લઈને ખેતરમાં મેલો તો બેબીને હરુપારનો મૂડ આવે. આ બધા અહીંયાથી માવડીઓ બેઠા, આ ખરેખર છે. તમને બધાને ખબર છે કે આજથી 25 વર્ષ પહેલા લગ્ન ગીતો કેવા હતા, એમાંથી દીકરીઓને કંઈક શીખવા મળતું. હવે તો અમુક માવડીઓ લગ્નમાં જાય. અમે પાલનપુરમાં હમણાં એક લગ્નમાં ગયો તો, ત્યાં બેનો બેઠી લગ્ન ગીત ગાતી હતી. કોલેજમાં ભણતી એક કન્યા કુમારી,
તો કોલેજમાં ડોસ્યું ભણવા જાય નહીં. અમુક અમુક લગ્ન ગીતો ખરેખર આજકાલની માવડીઓ એવા ગાય છે ને, મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો. આપણે એમના ભાઈને ઓળખતા હોય, હવારે અડધ્યું મારી નીકળ્યા હોય. એના કરતા એમ કહેવાય કે મારા ભાઈને વર્ષો ઘાસ્ટેલ શોટિંગ પડશો મારી. આ બધાય ગીતોની મજા હતી ખરેખર છે. આ લગન ગીત, લોકગીત, આ ભજન, ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે છાણા હોય, એ ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય, ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય પણ માણા મનથી મોટા હોય, એ આંગણીએ આવકારો હોય. કદાચ આ ડીસા જેવા આ બાજુનું પરું છે, પણ આ બાજુ કોઈ પણ અજાણ્યો માણા આવી જાય, કોઈ અજાણ્યાના ઘરે આવીને ઊભો થઈ જાય ને, તો એને આવકારો મળે મળે ને મળે. સાહેબ કેમ કે આ સંસ્કૃતિ આપણી હતી. આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, પછી ચા પાવાનો ધારો હોય ને વ્યવહાર એમનો હારો હોય. મારે એકાદું નાનકડું ભજન, એકાદું નાનકડું પદ મારે અહીંથી ગાવીને તમારા બધાની પાસે ગવડાવવું છે. પણ આમાં તમને બે હાથ જોડીને વિનંતી એવી છે કે તમે શ્રીફળના ગણીને આમાંથી 50 રૂપિયા, કદાચ 50 ના હોય ને 50 તો 10 રૂપિયા સ્ટેજ સુધી મૂકવા માટે આવજો. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે આજ મને માગતા ન આવે લાજ. અને પૈસા કદાચ કોઈ લાવ્યા ના હોય, 1 રૂપિયો હોય તો એ ચાલશે, અને પૈસા ના લાવ્યા હોય તો આ સ્ટેજ સુધી આવીને દર્શન કરી જજો. કેમ કે આ તો મામાજી બાપજીનું સ્ટેજ, અમારા માટે વ્યાસપીઠ સ્વરૂપનું સ્ટેજ છે. તમને જે મળે એ સ્ટેજ સુધી તમે લાંબા થજો. એકાદું નાનકડું પદ અહીંયાથી મારે તમારા બધાની પાસે આજે ગવડાવવું છે. ત્યારે જય હો. કે એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો. જય હો દાદા, જય હો જય હો. એક વખત જોરદાર તાળીઓના ગરગડાટ ત્યાં દાદાને પણ બતાવો.
દોરને આગળ ધપાવવું છે. ખાસ અમારા યુવાન મિત્રો પણ મન મૂકીને રહ્યા છે. એક વખત એમના માટે પણ જોરદાર તાળીઓનો ગરગાટ કરી દો. મામા બાપજીના મંદિરમાં બેઠા છીએ ઉસ્તાદ, અને યુવાનો એક વીરતાનું ગીત મારે અહીંથી રજૂ કરવું છે, સુરવીરતાનું. મામા બાપજીની સવારી ઘોડાની માથે છે અને એક હાથમાં તલવાર તાણેલી છે ને, પણ આ સુરવીરતાનું એક નાનકડું ગીત તમને અહીંથી રજૂ કરી, એકાદ 2 મિનિટનું પણ કેવું. હાંગા દોડિયા ભાજરા વાળા હાકળ હતી ભાગ છૂટા ભાગ બોલી આમાં આમાં થયા હાકળ ભાગે નતો જતા